મિત્રો, મારી ઉંમર 32 વર્ષની છે અને મારી ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ છે. હું દેખાવમાં સુંદર છું. છોકરીઓ શરૂઆતથી જ મારા તરફ આકર્ષિત થઈ છે અને આજ સુધી મને મારી ઊંચાઈનો લાભ મળતો રહ્યો છે. આ ઘટના મારી અને મારા પાડોશી ડૉક્ટર ભાભી વચ્ચેની છે, જે થોડા વર્ષ પહેલાંની છે. તે સમયે મારી પાડોશમાં એક ડૉક્ટર ભાભી રહેતી હતી. હું મારા એક મિત્ર સાથે ભાભીના ઘરની સામે બેડમિન્ટન રમતો હતો. ભાભીએ 2 વર્ષની દીકરી હતી જે મારી સાથે ખૂબ રમતી હતી. ભાભી તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તે તેની પુત્રી સાથે એકલી રહેતી હતી. હું પણ તેના જેવો જ હતો. હું મારી પત્નીથી અલગ એકલો રહેતો હતો. મારી તેની સાથે સારી દોસ્તી થઈ ગઈ હતી. હું અવારનવાર એમના ઘરે આવતો જતો, આથી ક્યારેય હું એમના નાના નાના કામો કરી લેતો, એની દીકરી સાથે રમવા જતો અને ધીમે ધીમે હું એમની સાથે આમ જ ચાલતો રહ્યો. ધીરે ધીરે એ મારા તરફ આકર્ષિત થઈ અને હું તેના તરફ. ક્યારેય અમે બંને ડબલ મિનિંગ વાતો કરતા. એક દિવસ તેની દીકરી મારી પાસે રમતી હતી. અચાનક તે રડવા લાગી. ભાભીએ કહ્યું, કદાચ તે ભૂખી થઈ લાગે છે, તેને દૂધ પીવું હશે. હજી પણ તે તેની માતાનું દૂધ પીતી હતી. ભાભીની વાત પર મેં પણ જવાબ આપ્યો કે હા, મને પણ ભૂખ લાગી છે, મારે પણ દૂધ પીવું છે. ભાભી મારી વાત સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, તારે કયું દૂધ પીવું છે? મેં તેની આંખોમાં જોયું અને કહ્યું કે મોટા થયા પછી પીવાનું હોય તે જ. મારા મગજમાંથી ભાભી શરમાઈ ગઈ અને પ્રેમ ભર્યા ગુસ્સા સાથે બોલી, તું બહુ મોટો બદમાશ છે. હું હસવા લાગ્યો અને થોડીવાર પછી મારા ઘરે ગયો. આ રીતે ધીરે ધીરે મારું તોફાન વધવા લાગ્યું. ક્યારેક હું તેના શરીર પર બરફ લગાવી દેતો અને ક્યારેક હું તેના વોટ્સએપ પર પહેલા જોક્સ પણ મોકલી દેતો. ભાભીએ મારી આ વાતોને ક્યારેય વાંધો નહોતો. ડૉક્ટર ભાભી દેખાવમાં ખૂબ જ સુંદર હતા અને તેમની ઉંમર 30 વર્ષની હતી. તેમનો રંગ ગોરો હતો. તેની ઊંચાઈ લગભગ 5 ફૂટ 6 ઇંચ હતી. ભાભી જ્યારે હાથ હલાવીને લેતી ત્યારે તેનું પ્લેટફોર્મ ખૂબ જ સરસ લાગતું. તે સમયે તેને જોઈને કોઈના પણ વિશ્વાસ ડગમગી જાય. એક દિવસ મેં તેને પૂછ્યું, ભાભી, તમે ક્યારેય એકલતા નથી લાગતી? તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એવું લાગે તો પણ શું કરી શકાય? મેં આશાભરી નજરે તેની સામે જોયું અને કદાચ તેના મગજમાં કંઈક આવ્યું હશે. તેણે મને પૂછ્યું, તને નથી લાગતું? મેં કહ્યું, ભાભી, મને છૂટા પડ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે અને મારે એક સાથીદારની જરૂર છે. જો તમે ઈચ્છો તો આપણે એકબીજાના જીવનમાં ખાલીપણું દૂર કરી શકીએ છીએ. ભાભી મારી સામે એક નજરથી જોવા લાગ્યા. કદાચ બે એકલા માણસોની બીજાથી એકલતા દૂર કરી શકે છે. તેથી જ તેને મારી વાત પર કોઈ વાંધો નહોતો. તેણે ફરી મારી સામે જોયું અને કહ્યું, મને વિચારવાનો સમય આપો. મેં કહ્યું, ભાભી, તમે ઈચ્છો તેટલો સમય લઈ લો. તે દિવસે મારી વચ્ચે વધુ વાતચીત ન થઈ હતી. બીજા દિવસે સાંજે હું તેમના ઘરે ગયો અને દીકરીને મારા ખોળામાં લઈને સોફા પર બેઠો હતો. ભાભીએ 2 કપ ચા બનાવી અને અમે બંને ચા પીવા લાગ્યા. મેં ભાભીને પૂછ્યું, તમે અમારા વિશે કંઈ વિચાર્યું છે? ભાભીએ આંખો નીચી કરીને કશું કહ્યું નહીં. હું સમજી ગયો કે તે તૈયાર છે, પણ હું ઉતાવળ કરવા માંગતો નહોતો. મેં તેને આરામદાયક અનુભવ કરાવ્યો અને હું કહ્યું, ભાભી, તમે તમારો સમય લો. હું ઉતાવળમાં નથી. મિત્રો, મારી વાતચીત મોટા ભાગે અંગ્રેજીમાં થાય છે કારણ કે તે ખૂબ જ શિક્ષિત હતી અને હું પણ 2 દિવસ પછી નવા વર્ષની પૂર્વ સંધ્યા હતી. મેં ભાભીને પૂછ્યું, શું તમે મારી સાથે નવું વર્ષ ઉજવવા માંગો છો? તેણે જવાબ આપ્યો, હા. 2 દિવસ પછી 31 ડિસેમ્બર છે. સાંજે હું તેને કારમાં લેવા ગયો. અમે હોટલમાં જઈ રહ્યા હતા. મેં તેને હોટલનો કપલ પાસ પહેલેથી જ લીધો હતો. તે દિવસે ભાભી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે બ્લેક સાડી પહેરી હતી, જેના કારણે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં તેના વખાણ કર્યા અને અમે બંને ત્યાંથી હોટલ તરફ રવાના થયા. હોટલ પર પહોંચ્યા પછી હું દીકરીને મારા ખોળામાં લઈને ડાન્સ એરિયામાં પાસે ઊભો રહ્યો. મને ડાન્સ કરતાં આવડતું નહોતું, પણ ભાભી બહુ જ મારી સારી ડાન્સર હતી. મ્યુઝિક સાંભળીને તેમના સ્ટેજ નાચવા લાગ્યા. તેઓ ડાન્સ કરવા લાગ્યા અને હું પણ તેમની સાથે જોવા લાગ્યો. તેમની સામે જામ પીવા લાગ્યો. ભાભી પીતા પીતા નાચતી હતી. લગભગ 12 વાગ્યાની આસપાસ ત્યાં બધાએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને અમે ત્રણેય જમ્યા અને ઘરે જવા નીકળ્યા. ભાભીએ ખૂબ જ પીધું હતું. મેં દીકરીને તેના રૂમમાં સુવડાવી અને હું બહાર ગયો. હોલમાં સોફા પર બેસી ગયો અને ભાભી સાથે વાત કરવા લાગ્યો. એટલામાં ભાભી થોડી ગંભીર હતી અને બોલી, હું તને ગળે લગાવી શકું? મેં કશું કહ્યું નહીં અને તેનો હાથ પકડીને તેને સોફા પર સુવડાવી દીધી અને મેં તેને ચાદર ઉઢાડીને મારી જાતને નિયંત્રિત કરી. તે
મારા માટે એક સપનું જેવું હતું. મેં તેનો ચહેરો પકડી લીધો અને લાંબા સમય સુધી તેની સામે જોતો રહ્યો. હું તેના નરમ હાથ મારા પર અનુભવી શકતો હતો. મારા માટે તે પરિસ્થિતિ સ્વર્ગ જેવી હતી. લગભગ 10 મિનિટ પછી ભાભી મારાથી અલગ થઈ ગયા. અમે બંને એકબીજાની આંખોમાં જોતા રહ્યા અને અમે એકબીજાને કશું કહ્યું નહીં. મેં ભાભીને પૂછ્યું, તમે પાણી લેશો? પછી હું ઊભો થયો અને મારા માટે ચા બનાવી. ભાભી માટે પણ પાણી લાવ્યો. અમે બંને આરામથી વાત કરતાં કરતાં ચા પીવા લાગ્યા. ભાભી મારી સાથે સોફા પર બેઠી હતી અને મેં એક હાથે ચાનો કપ પકડ્યો હતો. અમે બંને ખૂબ જ ગરમ થઈ ગયા હતા. પછી ભાભી ઊભા થયા અને તેમના કપડાં ફેંકી દીધા અને પછી ભાભી અવસરા જેવી દેખાવા લાગ્યા અને મને બાહોમાં જકડી લીધો અને પછી લગભગ 30 મિનિટ સુધી કુસ્તી કર્યા પછી અમે બંને અલગ થયા. હવે તેને ઊંઘ આવવા લાગી. તેથી મેં વિચાર્યું કે હું અહીંથી નીકળી જ જઈશ. પછી ભાભીને રૂમમાં આરામથી બેડ પર સુવડાવીને હું મારા ઘરે ગયો અને પછી અમારો રોજનો કાર્યક્રમ બની ગયો. કોઈ દિવસ ઘરે તો કોઈ દિવસ હોટલમાં. આમ અલગ અલગ જગ્યાએ અમે મોજ કરતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.